હાર લેકિન આઈલેન્ડ જ જવાનું મોજ કરો બંગડીના વી લેમિનેશન વાળી બંગડીના વી બંગડીના વી 10,000 રૂપિયામાં મોજા 10,000 રૂપિયામાં મોજા બંગડીના વી લેમિનેશન વાળી બંગડીના વી 10,000 રૂપિયામાં મોજા તમે આવો વિશાળ કામ તો ફ્રેન્ડ સણોસરા લોક ભારતીમાં જે રામ કથા બેઠી છે છોકરા મજા આવી ગઈ छोटे बच्चों का टिकट नहीं लगेगा नदी ने जोएगा नदी बैठो 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 महिला को હલો ફ્રેન્ડ આવ્યા ત્યારે આખું પાર્કિંગ કરેલું હતું અને જો અત્યારે ખાલી થઈ ગયું તો સવારના ટાઈમમાં રામાયણ હોય રામકથા તો સવારમાં ઘણું પાર્કિંગ હતું ઘણા માણસો હતા અને અત્યારે માણસો ખાલી થઈ ગયા હવે 4-5 વાગે આવશે એટલે ખાલી થઈ જશે બધું તો જે કોઈને આવવાનું હોય તે સવારના ટાઈમે આવજો બપોર પછી મેળો હોય છે તો સવારમાં રામકથાનો આનંદ લો અને બપોર પછી મેળાનો આનંદ લો ચાલો આપણે બે બહેનો આવ્યા છે બે બહેનોને બતાવીએ કે એમને કેવું ગમ્યું ને આ મેળામાં કથામાં મજા આવી ગઈ પછી નાનો પ્રસાદ પ્રસાદમાં મજા આવી ગઈ એમ સરસ હતું મજાનું ખાવાનું એ બધે કયો ચાવવું હોય તો હા જાજો બધા મેળામાં અમારા બેનની વાટ હતા અમારા બેન આવે ને તારે અમારે જવાનું હતું તે બેન પછી કાલ આવ્યા ને તો આજે અમે ગયા તો હાલો આ બેન મોટા છે ને નાના બેનને મળવી ક્યાં ગયા નાના બેન ખોવાઈ ગયા નાના બેન રસોડા ગયા બોલો તમને કેવું લાગ્યું
અમને બહુ મજા આવી બહુ મેળામાં. મજા આવી હા, અમે તો કાલે એમ થાય કે કાલે જઈએ મેળામાં. પણ પૈસા નથી કાઢતા. ભાઈ ભાડું મોંઘું પડી જાય છે કારણ કે હા એમ પાહા હોય ને એનું ઉપાધિ નથી થતી કોઈ જાતની હા જે પાહા હોય ને આ જે નજીકના ગામડામાં રહેતા ને એનું ઉપાધિ નથી કોઈ જાતની પણ આપણે તો જમવાનો પ્રસાદે સારો હતો. બાપુના દર્શન કર્યા અમે. મોરારી બાપુના હા આરતીમાં ગયા. હા કથા સાંભળી સાંભળી તો અને નજીક છે એનું ઉપાધિ નથી પણ જે આગળથી અમારી જે ફર્યા પછી ગોળા ખાધા ને શરબત પીધું દોડાવીને પાણીપુરી ખાધી. પાણીપુરી ખાધી દોડાવીને પાણીપુરી ખાધી તે સારું હાલો કાંઈ કેવું છે તમારે હવે કાલે જ આવીએ ને એમ. તમે જાજો. તમે જાજો બધા દર્શન કરવા. હા અત્યારે રાતનો પાછો કાર્યક્રમ હશે ત્યાં તો સંતવાણી છે આ રાતના સંતવાણીમાં મજા આવશે. મેળો હશે. આનંદ મેળો. રાતનો આનંદ મેળો જ ને સગડોળ અને જોવા જેવો છે. હા સગડોળ ને એવું બધું છે હા. તો ઠીક સારું હાલો હવે આપણે અમારા બેન જો અહીંયા સંભારો બનાવે છે ગાજરનો સંભારો તો ભાઈ અમારો ફેવરિટ થઈ ગયો છે ઠીક સારું હાલો હાલો ફ્રેન્ડ તારે આવી ગયા છીએ અમે ઘરે મેળામાંથી 6 વાગે આવ્યા અમે અને ભાઈ મેળો બહુ સરસ હતો ગળદી બહુ હતી માણસો બહુ હતું વસ્તુ તે બધી બહુ સરસ સરસ વેચાતી હતી તો જે કોઈને જવું હોય તે જાજો રવિવારે છેલ્લો દિવસ છે જે કોઈને જવું હોય મેળામાં જાજો અને મોરારી બાપુ કથા પણ સરસ વાંચે છે રામાયણ છે આખી જે રામનો જન્મ થયો હતો ત્યાંથી તે લંકા હળગાવી ત્યાં સુધી રામાયણ છે તો જેને જવું હોય તે જાજો રવિવાર સુધી છે તો ચાલો ફ્રેન્ડ હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દેવી અને મળશું એક નવા વિડીયોમાં અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો તો ચાલો હાલો રામ રામ સીતારામ અને જય શ્રી કૃષ્ણ અને જય રામ